ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6 થી 7 પાત્રોને ના પાડેલી છે કે મારે નથી કરવું એમ. એનું કારણ? એનું કારણ કે આ વચ્ચે દલાલ હોય, કારણ સિટીના વાતાવરણમાં મોજશોખ કરીને આવેલા પાત્રો હોય એટલે એ ગામડામાં રહેવાના નથી. ઈ છે. આપણે તો હવે મોજશોખ કરતા દીકરાને ને ઘરને હાચવી લેવું સરળનું પાત્ર જોઈએ છે ટૂંકમાં એમ. વાહ વાહ વાહ, હા બરોબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાજી બોલો બોલો ભાઈ. હવે વાત તો તમે કીધું કે ઓડિયો મેળવો છે એટલે મેં કીધું ઓડિયો મેળવો હોય તો તમારી યુટ્યુબ ચેનલમાં મેળવી દઈએ આપણે ઓડિયો. કોઈ વાંધો નહીં ભાઈ. શું નામ છે તમારું? દોઢિયા ભગવાનજીભાઈ લખમણભાઈ. અચ્છા, ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ. હા, દોઢિયા. ડોડિયા. ક્યાં ગામથી બોલો છો તમે? જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જિંજરી ગામથી. અચ્છા, જિંજરી ગામ. હા હા. તાલુકો માણાવદર. તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. કયા સમાજમાંથી છો તમે? કારડિયા રાજપૂત. અચ્છા, બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 63 વર્ષ. બરાબર છે. તમારા લગ્ન થયા હતા તો શું થયું એમાં? મારા લગ્ન થયા હતા 1985માં. બરાબર છે. ઘર સંસાર આવેલો 36 વર્ષ. બરાબર. ઘરના કોરોનામાં 2021માં ઓફ થઈ ગયા. ઓહો. બરાબર. એટલે 4 વર્ષ ત્યાં એકલો, એટલે આપણે એક દીકરો છે 9 વર્ષનો. બરાબર છે. એ ભાઈને આપણે આશ્રમમાંથી દત્તક લીધેલો છે. ઓહો. અત્યારે એની ઉંમર 9 વર્ષની છે. એની ઉંમર 4.5 વર્ષની થઈ અને મમ્મી કોરોનામાં ઓફ થઈ ગઈ. બરાબર છે. અત્યારે બાપ દીકરો બે એકલા રહીને હું ઘરકામ, રસોઈથી માંડીને બધું ઘરકામ હાથે કરીને ઘર ચલાવું છું. ઓહો. બરાબર છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા, તમારે કઈ સંતાન નહોતા? સંતાન નહોતા એટલે બાળક દત્તક લીધું હતું. બરાબર છે. એટલા માટે એક બાળક દત્તક લીધું. કેવડું બાળક હતું તમે દત્તક લીધું હતું? 21 દિવસનું. ઓહો, 21 દિવસનું હતું લીધું. અને કેવડો ભાઈ થયો એના, એટલે મમ્મી વયા ગયા? 4.5 વર્ષનો. ઓહો, બરાબર છે. સમજાઈ ગયો. અત્યારે 9 વર્ષનો થઈ ગયો ભાઈ. હા, એટલે 4 વર્ષ તો હાથે ઘરકામ કરીને રસોઈથી માંડીને બધું ઘરકામ કરી હાથે ને ભાઈને ભણાવું છું. ભાઈ 4થું ભણે છે. સમજી ગયા? એમ. બરાબર છે. સમજાઈ ગયું. અત્યારે તમે કામ શું કરો છો? અત્યારે કામ તો ઘરકામ સિવાયનું કઈ કરતો નથી. ઘરની ખેતી છે 12 વીઘા. જમીનનું ભાગ્યું મોટા ભાઈ છે ને એને જમીનનું ભાગ્યું અડધે ભાગે આપી દઉં છું અને સાઈડમાં જમીનનું લે વેચનું કરું છું. એમ. કેટલી જમીન તમારી કીધી? 12 વીઘા. અચ્છા, 12 વીઘા. અને સાઈડમાં જમીન લે વેચનું પણ કરો છો? જમીન લે વેચનું કરું છું. બરાબર છે. આવક કેટલી થાય તમારે આ જે જમીન, જે ખેતી વાવો છો? જમીનની લે વેચની આવકની મર્યાદા નક્કી ન હોય સાહેબ, પણ ખેતીની આવક અડધે ભાગે 2 લાખ રૂપિયા અંદાજે દર વર્ષે આપણા ભાગમાં આવે છે એમ, ખર્ચો બાદ કરતા. બરાબર છે. 2 લાખ જેવી જમીનની આવક. બરાબર છે. અને જે જમીન લે વેચની જે વાત છે એમાં જો સોદા પડે તો આ વર્ષે સોદા પડ્યો તો 4.5 લાખ રૂપિયાની આવક થઈ. એમ. બરાબર. ગયા વર્ષે એકાદો જ સોદો પડ્યો તો 1.5 લાખ રૂપિયાની માંડ આવક થઈ હતી. સમજાઈ ગયું. બરાબર છે. હા, એટલે એ તો બધું આકાશી રોજી છે. બરાબર છે. સમજાઈ ગયું. તમારું ગામ જિંજરી છે તો મકાન ત્યાં તમારે માલિકીનું છે? મારી પોતાની માલિકીનું મકાન છે. 2 રૂમ રસોડું, 12 રૂમ ને 8નું રસોડું, 100 ના બાંધકામમાં ઘરનું મકાન છે ગામની વચ્ચોવચ્ચ. વાહ. બરાબર છે.
બીજું તમે ભાઈઓ કેટલા, તમારે બહેનો કેટલા? 3 ભાઈઓ ને 3 બહેનો. બરાબર છે, બરાબર છે. સમજી ગયો, સમજી ગયો. બરાબર છે. તમારે 3 ભાઈઓ અને 3 બહેનો, અને હાલ તમારે એકલા તમારા દીકરા સાથે તમે રહ્યો છો. હા હા. બરાબર છે, બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો. 98 794 98 794 36605. 36605. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા ગણ્યા, કેટલું તમે? મેં કોલેજના છેલ્લા વર્ષમાં ફેલ થયો સાહેબ. કોલેજ કરેલી છે. એમ? વાહ. બહુદિનમાં જુનાગઢ કોલેજના 3જા વર્ષમાં ફેલ થયો, પછી પરીક્ષા આપી નથી એમ, એટલે BA થઈ ગયો નથી એમ ટૂંકમાં. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારી ઉંમર અત્યારે 63 વર્ષની છે, તો તમને કોઈ બીપી, ડાયાબિટીસ એવી કઈ બીમારી? નહીં, કોઈ પણ જાતની બીમારી નથી હો. એમ? એકદમ નિરોગી છો? હા. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ ને તમારે જેવું જોતું હોય એવું પાત્ર. હવે આપણે સાહેબ પાત્ર એવું જોઈએ છે, 45 થી 55 વર્ષની ઉંમરનું પાત્ર હોય ત્યાં સુધી હાલે. નાની ઉંમરનું પાત્રમાં ધ્યાન નથી એમ. અચ્છા, અચ્છા, અચ્છા. સમજાઈ ગયું. બરાબર. આપણે ઉંમર પ્રમાણે 30-35 વર્ષનું પાત્ર હોય તો ના હાલે ને, બરાબર ને? બરાબર છે. 45 થી 55 વર્ષ સુધીનું પાત્ર સિંગલ હોય, જેને દીકરા દીકરી હોય અને માની લો કે એકાદી દીકરી હોય ને સાસરે હોય તો હાલે. બરાબર છે, બરાબર છે. દીકરા હોય ને લગ્ન થઈ ગયા હોય ને અલગ રહેતા હોય ને આ પોતે એકલા રહીને ગુજરાન હલાવતા હોય, એવું કોઈ દુઃખી થઈ ગયેલું પાત્ર હોય ને તો એવું પાત્ર આપણે ગોતી છે કે જે ઘરને ને બાળકને હાચવી લે એવું એમ. એમ? હમ. બરાબર છે, બરાબર છે. કારણ કે આપણે ઘર દીકરા હાટું થઈને કરીએ છીએ એમ, બાકી તો આ ઉંમરે બીજો મોટો તો નથી જ કાંઈ એમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારે એ રીતનું પાત્ર જોઈએ છે. બરાબર છે. અને બીજી વસ્તુ એ કહું છું કે તમે કારડિયા રાજપૂત સમાજમાંથી છો, તો તમારે તમારા સમાજમાં જોઈએ કે બીજા સમાજ હોય તો હાલે? નહીં, આપણે છે ને ઓબીસી જ્ઞાતિ એટલે ભાણે પડતી કોઈ પણ જ્ઞાતિ હોય તો હાલે એમ. કારડિયામાંથી જોઈ છે એવું નથી. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું આખી વાત. અને તમારો મને એક ફોટો મોકલી આપજો. બરાબર. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હવે સાહેબ હું તમને કહું, કયો. મેં અત્યાર સુધીમાં 4 વર્ષ, 1 વર્ષ ગયા પછી ગોતવાનું ચાલુ કર્યું છે. બરાબર છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6 થી 7 પાત્રોને ના પાડેલી છે મારે નથી કરવું એમ. એનું કારણ? એનું કારણ કે વચ્ચે દલાલ હોય, કાં સિટીના વાતાવરણમાં મોજશોખ કરીને આવેલા પાત્રો હોય, એટલે ગામડામાં રહેવાના નથી. ઈ છે. આપણે તો હવે મોજશોખ કરતા દીકરાને ને ઘરને હાચવી લેવું સરળનું પાત્ર જોઈએ છે ટૂંકમાં એમ. વાહ વાહ વાહ. હા, બરોબર છે, બરોબર છે. બરાબર. બાકી બીજો કોઈ મોહ નથી એમ. હાજી, હાજી, હાજી. સમજી ગયો, સમજી ગયો. બરાબર છે. એટલે આ તો કહેવાનું શું છે કે ફ્રોડ કોલ વાળા વ્યક્તિઓ એવા હોય છે કે એમાં તમારી બધી હાઈ હા હોય એની પાસે, ફક્ત પૈસાથી જ એને મતલબ હોય છે. એટલે એવી રીતે ફોન આવે અને તમે જે બોલ્યા છો અત્યારે એ સાંભળે આપણો ઓડિયો, અને પછી એને એવું લાગે કે આ પાત્ર આપણા માટે ભોગ બનાવવા માટે તૈયાર, એટલે મતલબ કે આ ભોગ બની શકે આવા વ્યક્તિ, કારણ કે એને જરૂરિયાત છે. એટલે એવી રીતે તમને ફોન આવે અને એવી રીતે પૈસા ટકાની માગણી કરે કે અમારે જોવા આવવું છે તમારી ત્યાં, તો અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો તો અમે ત્યાં પાત્ર લઈને આવીએ. ના, હવે માની લો કે કોઈ પણ ફોન આવશે તો વાયા તમે હશો તો જ એનો જવાબ આપવામાં આવશે, બાકી જવાબ આપવામાં જ નહીં આવે એમ. 100%. એટલે ખાસ કરીને તમને મારે ભલામણ કરવી જરૂરી છે. બરાબર ને? અને તમને ફોન કર્યો એની પાછળ અમારા બેને તમને ફોન કર્યો હતો ને? કોણ? શેપાથી કાંતુબેન કરીને છે, એને ફોન કર્યો હતો. એને મને નંબર આપ્યા કે આ ભાઈનો ધામેચાભાઈ છે ને એનો વિશ્વાસ કરાયો છે, એટલે મેં તમને ફોન કર્યો. બાકી હું ફોન જ ન કરું એમ. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. આપણે કોઈ એવું પાત્ર આવશે તો આપણે વ્યવસ્થિત વાત કરી અને આપણે એડજસ્ટ કરશું તમારું. બરાબર છે? બરાબર. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. એટલે અત્યારે તો સાહેબ તકલીફમાં બાકી નથી, જેટલું થાય એટલું વહેલું કરજો તો તમારો આભાર. ના, હું સમજુ છું તમારી પોઝિશન, પણ આમાં તો શું છે કે આપણે બાળકને ભણાવો અને ઘરકામ, એટલે રસોઈ કામથી માંડીને બધું ઘરકામ આચા કરો છો. આ તો કોલેજમાં
રૂમ રાખીને રહેતા એટલે રસોઈ આતે બનાવતા તો આવું ફાવે છે. બરાબર. બૈરાઓ જેવું તો ન ફાવતું હોય ને એમ. ઈ તો છે તમારી અને બૈરા વગરનું ઘર નકામું જ છે એમ. બરાબર. આ તો મકાનમાં રહી છે અત્યારે ઘર જેવું કઈ લાગતું નથી મને તો. કંટાળો એકલા ને આખો દિવસ 24 કલાક ઘરે રહેવું પડે છે. અને પ્લસ અત્યાર સુધી રાજકારણમાં હતો. 15 વર્ષ તો હું જિંદગીનો ઉપસરપંચ થયો છું. હે ઓહો. પટેલનું ગામ છે અમારા કારડિયાના તો 35 ઘર જ છે. ઘરના ઓફ થઈ ગયા ને ત્યાં ચાલુ ઉપસરપંચ હતા. જિંદગીના પંચાયતના ચાલુ ઉપસરપંચ હતા ને ઓફ થઈ ગયા હતા. ઓહો બરાબર. એટલે જાહેર ક્ષેત્રમાં ફરેલો વ્યક્તિ છું. 1 કલાકે ઘરે નહોતો રહ્યો બદલે 24 કલાક ઘરે રહું છું. તકલીફ તમે સમજી શકો. સમજી શકું છું. બરાબર છે. ના કોઈ વાંધો નહીં. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે તમને આપણે ઓડિયો મૂકી અને કોઈ સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય. બરાબર છે. બસ એટલે આપણે ઓડિયો તમારો મૂકશું. અને ખાસ કરીને એ વાત કરી દઉં કે અમે ચેનલ ઉપર ઓડિયો મૂકીએ એટલે ક્યારેય પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. હા બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો આ નંબર પર મોકલી આપો. બરાબર છે. ભલે ઓકે મોકલું છું. ભલે કોઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.